હવે વાત છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છવાયો છે. અહીંયા કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નગરના મેઇન હાઈવે, એસટી ડેપો, પેટ્રોલ પંપ ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે જ અહીંયા વરસાદ પડ્યો છે. ફરીને ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે અહીંયા પણ ખેડૂતોને નુકસાન ભોગવવું પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. જે છોટાઉદેપુરમાં આવેલો છે ત્યાંથી પાણી છોડવામાં આવ્યું છે. પાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ખાતે આવેલ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. આ ડેમ ભરાતા ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને સુખી ડેમ ભરાઈ ગયો છે. એક ગેટ ખોલીને 522 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીએ છોટાઉદેપુરથી સંવાદદાતા સહેજાબ ખત્રી જોડાયા છે. સહેજાબ, છોટાઉદેપુરમાં હાલ વરસાદની સ્થિતિ શું છે અને ડેમમાંથી પાણી છોડાયું છે ત્યારે કેટલા ગામોને એલર્ટના મેસેજો આપવામાં આવ્યા છે? જે પંકજ, ખાસ કરીને છોટાઉદેપુરની અંદર આગાહી આપવામાં આવી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જ્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તે પણ પાણી થયા છે. ખાસ કરીને જે પાવી જેતપુર તાલુકાની અંદર જે ડુંગરવાડ ખાતે જે સુખી ડેમ આવેલો છે કે સિંચાઈ માટે, એ ડેમ પણ હાલ તો ભરાઈ ચુક્યો છે અને જેના કારણે એક ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો છે અને 522 ક્યુસેક જેટલું પાણી ભારત નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે જે ભારત નદીના જે કાંઠાના વિસ્તારના જે નીચેના ગામના લોકો છે તેઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને અવિરત છોટાઉદેપુરની અંદર હાલ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વરસાદ વરસતા જે ખેડૂતોની અંદર પણ હાલ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને સાથે સાથે જે ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ડાયવર્ઝન જે છે ધોવાઈ ગયું છે, એટલે લોકોને પણ અવર જવર માટે મુશ્કેલી નડી રહી છે. જી સહેજાબ, આભાર માહિતી આપવા માટે. ગુજરાતમાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે. વેરાવળમાં હિરણ નદીના કિનારે વસતા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. અંદાજે 8 જેટલા પરિવારના 20 લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઝૂંપડામાં રહેતા 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કમોસમી વરસાદને પગલે અહીંયા આ લોકો ફસાયા હતા, ત્યારે આ તમામ લોકોનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો ગીર સોમનાથમાં લગભગ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને અમુક જગ્યાએ તો 4 થી 5 ઇંચ વરસાદ પણ નોંધાયો છે અને તેના કારણે ખેડૂતોને તો નુકસાન છે. સ્થાનિક લોકો પણ જે ગ્રામીણ વિસ્તારોમાં રહે છે તેઓ ફસાયેલા હતા. ગીર સોમનાથમાં જળબંબાકારની સ્થિતિ છે. જી હા, સૂત્રાપાડામાં કમોસમી વરસાદે તબાહી સર્જી દીધી. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. સૂત્રાપાડા વિસ્તારના ખેતરો જળમગ્ન દેખાઈ રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. ખેડૂતોના પાકોની બરબાદીના ડ્રોન દ્રશ્યો તમે નિહાળી શકો છો. ગીર સોમનાથના સૂત્રાપાડા, ઉના અને કોડીનાર સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી વરસાદે જે વિનાશ વેર્યો છે તેનાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. વધુ માહિતી મેળવીએ. દિનેશ સોલંકી મારી સાથે ગીર સોમનાથથી જોડાયા છે. દિનેશ, કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે ખેડૂતોને નુકસાન છે? બિલકુલ પંકજ, ખાસ કરીને ખેડૂતોને નુકસાનની જો વાત કરીએ તો સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેડૂતોને વધુ નુકસાનમાં થયું છે, કારણ કે છેલ્લા 3 દિવસથી અવિરત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. તેમને કારણે મોટાભાગના ખેડૂતો છે કે જેઓના મગફળીના પાથરા પડ્યા હતા તે પાથરાઓ તણાવેલા ગયા હતા. કેટલાક ખેડૂતો છે કે જેઓની મગફળી તણાઈ હતી, તો ઘણા ખેડૂતો એવા પણ છે કે જેમને મગફળીનો પાક છે તે હજુ લણવાનો બાકી છે, ખેતરની અંદર ઉભો છે અને તેમાં પણ નુકસાનીના સમાચાર છે તે આવી રહ્યા છે. જોકે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર 4 થી લઈ અને 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ છે તે સૂત્રાપાડા પંથકની અંદર નોંધાયો છે. અને આ સૂત્રાપાડા પંથકની અંદર વરસાદ પડ્યા બાદના જે તારાજીના દ્રશ્યો છે, આકાશી દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે કે સૂત્રાપાડા પંથકની અંદર તબાહીના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે. આકાશી દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ખેતરો પાણીથી જળબંબાકાર ભર્યા છે. પંકજ, દિનેશ, રાજ્ય સરકારના 2 મંત્રીઓ પણ ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા, અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા. આ મંત્રીઓના નિરીક્ષણ બાદ કોઈ હૈયાધારણા ખેડૂતોને સહાય માટેની આપવામાં આવી છે મંત્રીઓ તરફથી? જી બિલકુલ, જે પ્રમાણે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયા બંનેએ આજે ગીર સોમનાથ જિલ્લાના 15 થી 17 જેટલા ગામોની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન જે અતિવૃષ્ટિ બાદ એટલે કે જે કમોસમી વરસાદ બાદ જે નુકસાન થયું છે તેમનો તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ
કેટલાક ખેડૂતો સાથે પણ તેઓએ વાત કરી હતી અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આવતીકાલે કેબિનેટમાં રાજ્ય સરકારને રજૂઆત કરશે કે જેથી કરીને ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં વળતર મળી રહે. ખાસ કરીને અહીંના ખેડૂતો જે છે, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, તેઓની સૌથી મોટી માંગ રહી છે કે તેઓનો જે પશુઓનો ઘાસચારો હોય છે 12 મહિના માટે આ ઘાસચારો રાખતા હોય છે, પરંતુ તે ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો છે. એટલે ઘાસચારા માટેની પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. તો સાથે સાથે આવનારું ચોમાસું કે જે ચોમાસાની અંદર ખેડૂતોને મગફળીની વાવણી કરવાની હોય છે અને મગફળીના વાવણી કરવા માટે બિયારણની જરૂર પડતી હોય છે, ત્યારે હાલ જે કમોસમી વરસાદને કારણે મગફળીનો પાક છે તે સંપૂર્ણ નાશ પામ્યો છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદનારા હવે પસ્તાઈ રહ્યા છે, કારણ સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનામાં 13,500 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનાનો આજનો ભાવ 1,21,500 છે. ધનતેરસ પહેલા સોનાનો ભાવ 1,35,000 હતો, જ્યારે ચાંદી 1,80,000 ભાવ હતો. કુલ સોનામાં 13,500, જ્યારે ચાંદીના ભાવમાં 35,000નો ઘટાડો થયો છે. એટલે કે જે લોકોએ ધનતેરસમાં મોંઘું સોનું અને ચાંદી ખરીદ્યું, હવે તે ઘટવાના કારણે લોકો પસ્તાઈ પણ રહ્યા છે. તો ચાંદીના ભાવમાં 35,000નો ઘટાડો થયો છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવાનું જે લોકોએ મુહૂર્ત સાચવ્યું હતું, અથવા તો ઘણા લોકોએ આ નક્ષત્રમાં ખરીદવાનો જે મોકો છે એ લીધો, પરંતુ હાલ સોના ચાંદીના ભાવ ઘટ્યા છે અને ખાસા ઘટ્યા છે, નોંધપાત્ર ઘટ્યા છે. એટલે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ સોનું અને ચાંદી ખરીદતા હતા એ લોકોને અત્યારે ચોક્કસથી ઝાટકો લાગ્યો હશે, કારણ સોના અને ચાંદી બંનેના ભાવમાં ધરખમ ઘટાડો આવી રહ્યો છે. અને બની શકે છે કે હજુ પણ આવનારા દિવસોમાં સોનું ચાંદીનો ભાવ, બંનેનો ભાવ ઘટી શકે છે. તો ધનતેરસમાં આ ભાવ ખૂબ આસમાને આંબી ગયા હતા અને રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા હતા, પરંતુ હવે સોનામાં 13,500 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં પણ 35,000 રૂપિયા ઘટ્યા છે. આજનો ભાવ સોનાનો 1,21,500 છે. ચાંદીના ભાવમાં 35,000 ઘટાડો થયો છે. નોંધપાત્ર ઘટાડો થવાના કારણે સોનું ચાંદી ખરીદનારા જે રોકાણકારો છે તેઓ હવે પસ્તાઈ રહ્યા છે. તો સોનામાં 13,500 ઘટ્યા છે, જ્યારે ચાંદીમાં 35,000 રૂપિયા ઘટ્યા છે. આ નોંધપાત્ર ઘટાડાના કારણે રોકાણકારોમાં ખાસ નિરાશા વ્યાપી છે, કારણ કે જે લોકો સોનું અને ચાંદીમાં રોકાણ કરે છે, ખાસ ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં રોકાણ કરવાનો ખાસ મહિમા હોય છે. એ દિવસે સૌથી વધારે સોનું ખરીદાયું હતું અને અહેવાલો એવા પણ હતા કે પુષ્ય નક્ષત્રમાં અને ધનતેરસના દિવસે ગત વર્ષ કરતાં પણ ડબલ સોનું અને ચાંદી વેચાયા હતા. એટલે કે મોંઘું હોવા છતાં પણ લોકોએ સોનું અને ચાંદી ખરીદ્યું હતું. હાલ માર્કેટ એક્સપર્ટ તરુણ શાહ આપણી સાથે જોડાયા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે. જે રીતે સોનું અને ચાંદી એક રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા પછી હવે નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે, આવનારા દિવસોમાં તેમાં રોકાણકારો માટે આપ શું કહેવા માંગશો? જી પંકજભાઈ, એટલે આજે વધારો આવ્યો છે ને એને આપણે આવનારા સમય માટે પણ બે રીતના જોવો જોઈએ. એક તો ગ્લોબલ ફેક્ટર્સ જે હોય ને એક ડોમેસ્ટિક ફેક્ટર્સ હોય. એટલે જે વધારો અને ઘટાડો, તમે 17 ઓક્ટોબરનો આપણો ભાવ જોયો છે 1,32,000 સુધી સોનાનો પહોંચ્યો હતો અને લગભગ 1,70 જેવો આપણો ચાંદીનો થયો હતો. તો એ પહેલાના 10 સેશન સુધી સોનું કન્ટિન્યુઅસ વધ્યું છે. અને સાથે સાથે ડોલર અને જે યુએસ અને ચાઇનાના ટ્રેડના અને બધા ઇસ્યુઝ ચાલતા હતા, ગ્લોબલ ઇસ્યુઝ, એ બધાના કારણે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ જે સેફ હેવન ઉપર આવ્યા હતા ગોલ્ડ સાઇડ, એ બધા હવે પાછા મૂવ કરી રહ્યા છે એમના રિસ્પેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સાઇડ સાથે. એટલે એવું કહી શકાય કે હજુ પણ આ બોટમ આઉટ નથી થયું સોનું. ઘણાને એવું લાગતું હશે કે હવે પાછું સડન આ રીતના વધારો આવશે, પણ મારો આ બાબતે અભિપ્રાય એવો છે કે હજુ થોડું કરેક્શન સોનામાં, ચાંદીમાં, પ્રેશિયસ મેટલ્સમાં આવવું જોઈએ અને એને ધ્યાનમાં રાખીને આગળનું હવેનું બાઇંગ પ્લાન કરવું જોઈએ. જો લોંગ ટર્મ પર્સપેક્ટિવ આપણે જોઈએ કે 3 વર્ષ, 4 વર્ષ કે ઇવન 12 મહિનાથી 18 મહિના, તો કોઈ ચિંતા નથી, હજુ પણ ગમે એટલું બાઇંગ કરતા હોય. પણ જો શોર્ટ ટર્મ માટેનો પર્સપેક્ટિવ હોય તો હજુ એક ગ્લોબલ ટ્રેન્ડને ફોલો કરીને પછીના ડિસિઝન એમાં લેવા જોઈએ.